અત્યારે કર્મો છે ને હથિયાર લઈ યુદ્ધ કરવું પડે. કેમ તમને બીક લાગે લોકોડા તો પડશે. તમે બધા કહેતા હશો કે રિયાનભાઈ ને તમે કેવો હાબુ કેવો શેમ્પુ નાખી નવરાતા છો, રિયાનભાઈ ક્યુટ ક્યુટ બની. બધાને એમ થતું છે કે આવડાને કઈ કામ ધંધો જ નહીં એમ, પણ એવું નથી. વગાતા નિવરા સાહેબ તો પૈસા કમાઈ શકીએ સોશિયલ મીડિયાથી. લઈ લે એને ઈળોથી પીવે ને મને કે તમે ખોલી નાખો, કેમ કે સપ્ટી આપણી ફેવરિટ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો. તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો સવારમાં લગભગ 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. અને કેવલ ને મિતાલી બંને છે ને હજી નાય છે, કેમ કે આજે નિશાળ શરૂ છે એટલે એને ભણવા જવાનું, એટલે નાહી ધોઈને કમ્પ્લીટ એ લોકો થાય છે. તો રિયાનભાઈ અહીંયા હુતા છે બાજુમાં. કા રિયાનભાઈ હુતા ને અત્યારમાં એક ઊંઘ લીજ પાછા જાગી જાય કા ભાઈ, કેમ કે અમારા રિયાનભાઈ તો 5 વાગ્યા ને જાગે. સાચી વાત ને ભાઈ? વહેલા જાગ્યું ને. રિયાનભાઈ કાંઈ બોલતા નથી, હજી જાગ્યા છે ને એટલે એ મૂડમાં ની ગાડી એવું છે. અને અમારા કેવલભાઈ જો હજી 10 વાગ્યા નહીં દફતર તૈયાર થઈ ગયા લઈને કા ભાઈ 10:04 થઈ ગઈ. જો ભાઈ એને 10:04 થઈ ગઈ છે. નીતુ છે ને બધું કામ કરે છે, તમને બતાવું મને. નીતુ જો એટલા અત્યારમાં છે ને એટલા કપડાં ધોઈ નાખ્યા છે. અને અહીંયા જો હજી એટલા પડ્યા છે, કામ વધી ગયું લાગે. જો એટલા જ પડ્યા છે, કેમ કે છોકરાઓ તૈયાર કરે એટલે કપડાં પીડા રહે. તો ક્યાં છે બધું સાફ કરીને લાગે ક્યાં છે ભાઈ? અહીંયા છે હું ક્યાં છે? શું કરાય એવું છે? આ નહીં નહીં બધે સપલા હોતા બાથરૂમ મગડી જાય ને ત્યાં ધૂળ ગળી રહે, પછી એની પાણી છે ને જાતું નહીં. એવું છે? તો અત્યારે છે ને હથિયાર લઈ યુદ્ધ કરવું પડે. હા જો અત્યારમાં સફાઈ કામ શરૂ છે કા. મને એમ કે છોકરાને તાર કરતી છે, મને એમ કે છોકરાને તાર કરતી છે. તો એ તો બે નાઈન તાર થઈ જાય. હવે લુગડા ફેરવાનું બાકી છે બેને, માથે વળાઈ દીધા, કપડા ધોવાના છે ને બાથરૂમ સાફ કરીને કપડા ધોવાના છે. એવું છે? પછી કામ થાય બધું. એવું છે? રિયાન ભાઈ એવું બગાડ ગાય અને હુઈન જાગે તા ઊંઘી જાય એટલે કા. બસ તો કામ કરી વધી આવું કામ હોય અમારે. કામ કરી વધી ગઈ કા. આ બે દી તો કરવું જ પડે આ બધું કામ. હાલ તો હું દુકાને જાઉં, બીજું હું ઘડીક વાર ઘડીક વાર એટલે આખો દી બેહવાનું છે. આ તો તમારા લુગડા ધોરણ છે, તમે લુગડા ધોઈ નાખો ને હું બધું સાફ કરી નાખું. હા હાલ હું જાઉં તો દુકાને આવું પછી આવું. કેમ તમને બીક લાગે લુગડા ધોવા પડશે? તો હું થોડો ધોઉં કા. આ છે ને ચપ્પલ હોતા ન સડતા હોય ને તો ગાય નો જો ગારો થોડું થઈ ગયું કા. તો અરે હારું હું જાઉં તો બીજું દુકાને. હા તો તમે જાઓ, પછી અમે તો એ લુગડા ને એવું કામ છે હાથમાં તો એમ થાય કે કોકને તો એમ થતું છે આપડા બે દી વિડીયો બનાવવાનું કામ વધી જાય, એવું ન હોય પણ કામ જ જરૂરી. એટલે શું આવતા રહે દુકાને. અને એમાં રિયાનભાઈ છે, રિયાનભાઈ જો આવી રીતે અહીંયા લેતા આવ્યા ને તો ગોદડી પાતળી તો બહાર નીકળી ગયા, ઊંધા પડી ગયા. રિયાનભાઈ ઊંધા પડી ગયા. હે રિયાનભાઈ ઓલો કેમ કાચબો તરે ઓલામાં પાણીમાં એમ કરે કા કેવલભાઈ? એટલે રિયાનભાઈ દાંત આવે છે ને, રિયાનભાઈ દાંત આવે છે. જો રિયાનભાઈ જો અમારે કામકાજ આવવું હોય ને અમારે કેવલભાઈ છે બેઠા હતા દુકાન ખબર ત્યાર થઈ ગયા છે. અને મિતાલી બેન છે ત્યાર થઈ ગયા. મિતાલી સાયકલ લઈને જવાની છે ને, મિતાલી અમારે સાયકલ લઈને જાય ને પાછળ ઉતરવું એટલે અમારે કેવલબેન છે ને ટુ વ્હીલર મૂકવા જાવ આપણે ખબર એવું છે ને. હા સાયકલ આવડે ને એટલે કા. તો જો અમારે છે ને કેવલભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. રિયાનભાઈ લાલો હવે પાછા ઘેરે મૂકવા જાવ છો કા, એકલા પા રમે નહીં જો કરે તો. હાલ મિતાલી તો જાવ. મારે સાયકલ હે પણ ક્યાં લઈને એની સાયકલ કેવી છે પૂછે. કેવી છે? મોટર હે, મોટર લઈને તો દવાઈ ફર ના. સાચી વાત છે. એમ તો તારે જ પૂગી જાય. સાચી વાત. ધીમે ધીમે હાલા કા એવું છે ને કરે. તો અમે રાઈ ટાટા હાલો ચાલ મિતાલી બેન થઈ ગઈ જો સાયકલ. સારું હાલો આપણે ટુ વ્હીલ કાઢી આવી અને કેવલભાઈને મૂકી આવ્યા નિશા. તો રિયાનભાઈને મૂકીને આવતા રહેશે આપણે ઘેરે. પાછી આપણી જો ધૂમ બેગ છે ને અંદર મૂકી દીધી સાંઈ, કેમ કે બહાર છે ને થોડોક તડકો છે એટલે થોડીક તપી જાય ને કરતા હું ઘરમાં મૂકી દીધી સાંઈ. તો આપણે જો ઘરે જો આવ્યા ને તો નીતુ જો બધા કપડાં ધોઈને તો લાઈન થઈ ગઈ. અને અહીંયા જો શું કરાવે હે શું કરાવે રિયાનભાઈ ના મારવા આવ્યો. ઓહો બધા નહીં ને ખાવા રિયાનભાઈ ને. રિયાનભાઈ તો આમ ફરી ગયા લ્યો. ઈલા જો 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 દાંત આવે છે ને, ઈલા દાંત આવે છે ને. એને નાવાની મજા આવતી હોય એવું લાગે છે કા. એને બહુ મજા આવે હે ને. ઈલા એ કઢાવે તો એ કાઢે. પકડે નો લાગ્યો હોય ને એટલે પકડી રાખજે ને પડી ન જાય. ઢીલું જ છે આવજો છે. ઈલા હો જો ઈલા દાંત આવે. હું પકડ લીધો આવજો. ઈલા પકડી લીધો છે ને જો પડી જવાની બીક લાગે ને કા ભાઈ. નકર તો પેલા છે ને અમે રિયાનભાઈ ને હુતા નવરાવતા સાચી વાત. પણ આયા નહીં અંદર ઓસરી. પછી અત્યારે રિયાનભાઈ ને આયા નવરાઈ. તમે બધા કહેતા હશો કે રિયાનભાઈ ને તમે કેવો હાબુ કેવો શેમ્પુ નાખી નવરાવતા છો, રિયાનભાઈ ક્યુટ ક્યુટ બની જા. તો આપણે છે ને વિડીયોમાં કહી તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આવજો આપણે રિયાનભાઈ ને નવરાવાનું ચાલુ કરી દીધું છે.
અરે એને આમ તો જો કેન ભાઈ જો નાવા મીણા છે હિલા 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 કેમ થાય ભાઈ જોઈ લે એટલે મજા આવી ગઈ ને મજા આવી ને મજા આવે હે? ઠેકડા હજી મારે થોડુંક તો એમ વેલા છે થોડું ગૌરાવતું હતું કે એટલે વેલા નહીં નકર અહીં તડકો હોય ને એવા મજા આવે ને આવે તો તમને બધાને એમ થતું છે કે રૈયાનભાઈને કયો સાબુ ને કયો શેમ્પુ વાપરે તો આપણે છે ને રૈયાનભાઈને એવડા મોટા છે ને અત્યારે ઠંડી હતી એટલે અમે એક જ રાત નવરાતા રોજ ન નવરાતા ક્યારેક તો 2 દિવસે થઈ જતા ઠંડા વાતાવરણ હા 2 દિવસ ઠંડી હતી ને ત્યારે હવે છે ને આપણે એકત્ર હજી તોય ઠંડુ વાતાવરણ છે ત્યારે તો એવું વાતાવરણ છે ને કે મોટા નહીં તે આમ ખડખડિયા ને ગળું સોટી ગયું બીમાર પડી જાય ને આમ ઉધરે જેવું થઈ ગયું ને આમ અવાજ બદલી જાય એવું વાતાવરણ છે હાવ કાંઈ બહુ મજા આવ્યું એટલે તો હજી અત્યારે છે ને અમે એકાત્રા નવરાઈ છીએ ને થોડોક મોડો નવરાઈ આજ તો વહેલો નવરાવ તો રિયાનભાઈને છે ને અમે કાંઈ વાપરતા નથી અવડો મોટો છે ને હજી નવરાઈ કેમ કોઈ જ હજી નથી માથામાં શેમ્પુ આપ્યું નથી શરીરે હાબુ આપ્યો કેમ કે જો ગરમ પાણી હોય ને એનાથી બસ જો આવી રીતે આમ નવરાઈ નથી ખાલી આમણે મતથી બધે પાણી સોંપડીને બધે હાથ ફેરવી નાખી ને બધે હાથ પગ આમાં કરી નાખી બસ કોઈ જ કાંઈ દીધું નથી હજી ને ઘણા લોકો કહેતા છે કે બેબી જોન્સન વપરાય ને આ વપરાય ને હજી અમે કાંઈ વાપર્યું નથી તો બધાને એવું થતું છે કે અમે વાપરવું જોઈએ એમ તો અમને એમ થાય કે અમારે છે ને વાપરવું રેડી જ છે અમારે એટલે ને વાપરતા કાંઈ અમારે શરદી થઈ ગઈ એવું લાગે કાકડી કરો ટાઈટ હોય દીકુ ટાઈટ હોય ભાઈ તો છે ને નાઈને અમે ઘડીક વાર તડકે રાખી દઈએ એટલે ભાઈને છે ને ઠંડી ન લાગે નહીં તમે બધા જઈ જ લીધું છે અમારે રિયાનભાઈને છે ને કાંઈ નવરાવતા નથી સારો ખાલી પાણીથી જ નવરાઈ ગઈ નાના છોકરા હોય એટલે કાંઈ હાબુ આખુંમાં ગળી જાય હાબુ સારું હાલો એ જો રિયાનભાઈ હવે નવરાને ઘડીક વાર પૂડાઈ જશે આપણે જઈએ હવે દુકાને કેમ કે નીધું નાવાનું બાકી છે પછી હજી એને રાંધવાનું બાકી છે બપોરનું જમવાનું મતલબ બપોરનું સારું હાલો જઈએ આપણે દુકાને આપણે બેઠા હતા દુકાને રિયાનભાઈ અમારે છે ને ત્યારથી આવી જાય કા ભાઈ રિયાનભાઈ ત્યારથી આવી જાય ને હે ગા હા કઈ તો કમ્પ્લીટ થી નાઈ ભાઈ આવી જાય કા ભાઈ કપડા પહેલી લીધા મસ્ત મજાના પહેલી રિયાનભાઈ ઊંઘ ન આવે એટલે સીધા દુકાને મૂકી જાય મમ્મી કા નહીં તો છે કે રાંધવાનું બાકી હતું બપોરનું એટલે એ રાંધવા જશે બપોરનું જમવાનું બનાવવા માટે ગઈ છે ને રિયાનભાઈ ઘડીક રમશે હવે એકલા રમે નાઈ ને એટલે એને મજા આવે 2 વાગવા જેવા ટાઈમ થવા આવ્યો છે અને અત્યારે આપણે જમી કરીને થઈ જશે નવરા અને વાસણ પડ્યા છે ઢગલો કરીને એવા છે હુવા માટે આવ્યા છે અમારે રિયાનભાઈ રમતા હતા ને તો મેં છે ને નટરાજને એમ કીધું તમે રમાડો તો ઘડીક તો વાસણ ઉઠી જાય ના હોય કે હું છે ને ખાય ઘા દુકાને જવા દઉં જમીન તરત પછી હું છે ને એવી આવી કે હું પછી વાસણ ઉઠી આમ તો નટરાજ એ હુઈ જા તો અમે જો તૈયારી નેવરા થી હુઈ જા અમારે રિયાનભાઈ જો આવી રીતના રમતા હોય જો એવું છે એટલે આમ કરી તો જો બધાને એમ થતું છે કે આવડાને કાંઈ કામ ધંધો જ નહીં એમ પણ એવું નથી વગાતા નેવરા છે ગા ફૂલ ધંધો હાલે છે અમારે નટરાજનો અમારે તો બેઠા બેઠા ખાવાનું જ છે કાંઈ કામ કરવાનું થતું નથી કેમ કે અમારે રિયાનભાઈ નાના છે ને એટલે અમે કાંઈ કામ નહીં કરતા તોય તે આપણે સાઈડમાં કામ આવ્યું હોય ને તો આપણે કરીએ ખરા કેમ કે સોલી કોઈક લેવા આવ્યું હોય તો આપણે દેખાડીએ અને પાડી દઈએ પછી પાછા ધોઈ નાખીએ પાછા કામ કરી આવીએ એવું કામ કરી આવીએ ક્યારેક ક્યારેક કામકાજ જો બેયનું કેવું હાલે જો જલસા હે તમારે બોલો તમે તો અહીં આપણે તમને એક વાત કહું મસ્ત મજા હસો જવાબ દેજો તો આપણે તમને આમ એવોર્ડ લેવા જતા આપણે અને આપણે સ્ટેજ ઉપર બેહાડી દીધા તો તમને આમ કેવું ફીલ થતું હતું સ્ટેજ ઉપર મને એમ લાગ્યું આ સભાના કરાવ શું કે નેતા આપણે લઈ ગયા આપણે કરવાનું પણ કઈ ભાષણનો વારો ન આવ્યો મારે કઈ એવું નહીં હાથમાં એવું કાંઈ નહીં હો તમને કીધું હતું તમે શું શબ્દ બોલો એ કહો તો પેલા મને કોઈ કીધું જ નહીં કીધું નહીં બધા આપણે કૌશિકભાઈ કહેતા કે જે થિયેટર હોય એને આપણે જે બોલવું હોય જેની કલા હોય એ આમ ઓલી કરી શકો તો તમે તો જ્યાં કાંઈ બોલ્યા તો નહીં હું બધાને કહે ભાઈ આ સોશિયલ મીડિયામાં આવ્યા ને તો થોડીક મહેનત કરજો કેમ કે અમે થોડીક મહેનત કરવાનું મૂકી દીધું ઓછું પેમેન્ટ આવે મહેનત કરો તો પૈસા કમાઈ શકીએ સોશિયલ મીડિયાથી હા સમજો સોરી જ્ઞાન ભાઈ સમજો આવી રીતે ઊભા થઈ જાય જો પછી હોઈ જાય મારે આમ ભાઈ પગ હલાવ્યા કરીએ પછી છે ને માથું હલાવ્યા કરીએ પછી દાંતે આવે ને પછી હું જો તમને મોઢું દેખાડવા કરીએ સમાયેલ આપે ભાઈ સમાયેલ આપો રિયાનભાઈ તમારે કાલે ભાઈ ને મસરું ગળી ગયું એક રિયાનભાઈ એના જોવું છે જો હાથ આવી રીતે કાઢ લે ભાઈને પડતા આવડી ગયું ઊંધું તા જો હોઈ જાય આવી રીતના ભાઈ રમ્યા કરે જો ચાર્જર પાર્સલ તો ડોકે ભરાઈ લીધું છે કેમ કે ભાઈ આઈફોન માં ચાર્જિંગ ઓછું રહે એટલે વિડીયો ઉતારતા હોય બીજું કાંઈક
એડિટ કરતા હોય વિડીયો એટલે ચાર્જિંગ ઓછું ટકે એવું લાગે મને એટલે ચાર્જર હારે લેવું પડે દુકાને નકર વિડીયો પછી ઉતારો મેળ આવે ચાર્જિંગ પૂરી જાય સારું હાલો ફટાફટ ભાગી ગયો દુકાન તો આપણે 5 જેવો ટાઈમ થવા આવી જશે ને આપણે આવી જશે દુકાને અમારે કેવલ ને મિતાલી બે નિશાળે લાવી જશે અને આપણે ડોડા બેફા છે તો જો મસ્ત મજાના હવે ખાઈ છીએ કેમ કે દુકાને વી આવે એટલે મજા આવે ખાવાની તો અમારે છે ને નટરાજ છે ને એ રિયાને રમાડે હું ડોડો ખાતી ને તો કે રિયાન છે ને રોતો તો મારી પાસે ખાવા માટે તો એ ત્યાં રમાડે છે ને આપણે ડોડો ખાઈએ એને ડોડો ખાવો પેલામાં હું કરું એને ડોડો ખાવો તો અમારે કે રિયાને ખાવાનું મન થાય બોલો જો આમ જોવો તો ફરી પણ બોલ કરે લઈ લા નતા કરે એલા તૂટી જાય એમાં ઓ માય બાપા આખો મોઢામાં નાખી દીધો એને કેટલું મન થાય ખાવાનું રો લઈ લઈને તો રો બોલ રો લે જો અમારા રિયાનભાઈ ને તીજો ખાવાનું મન થાય સાટવા દીધો તો મજા આવી કેમ કે ખારો હોય સાટવા ન દેવાય પણ ખાલી જડી ઘટકાડ્યો જ છે તો એવું કંઈક છે તો સારું હાલો ડોડો બધા ખાઈ લઈ હાથ તો પડવા આવી છે કેટલા 5 જેવો ટાઈમ થઈ ગયો આપણે સપ્તાહ લઈ લીધા છે સપ્તાહનું શાક બનાવવાનું છે આજે છે ને વાલણ ખોલ નાખી છે તો જો આવી રીતની ખોલી છે અને આવી રીતની વાલણ હોય તો જો હવે છેલ્લો છે અમારા વાલણનો ડોઝ કેમ લાગે કા ડોઝ ડોઝ જ આ તો ત્રણ ટાઈમ દવા આપી ને ડોઝ પેલા ડોઝ પીધો ને બપોરને એમ કરાતો ડોઝ પણ હવે છેલ્લી થઈ ગઈ હવે ન બહુ વાલોડ પડે અત્યારે તો કઈ ઈળું વાળી છે સેલો ખાર કેવા હવે જો નકરી ઈળું વાળી જ છે સેલો પણ નટરાજ ને બહુ ભાવે ને તે લઈ લે ફટાફટ સિયામાં એકલી ઈળું જ થી બોલો એને ઈળુથી પીવે ને મને કે તમે ફોલી નાખો કેમ કે સપટી આપણી ફેવરિટ છે ફેવરેટ એની છે પણ ઈળું લીધી ને એટલે ઈ ફોલે ઈળું લીધી કેમ જમીએ તો તું ઈળુથી પીવા કેમ એમ કે પેલા એ મને કે કોને ખબર પહેલેથી બીક લાગી તો રિયાનભાઈ ને તો અમારા બહાર છે ને સાધન બહુ જોવા જોવે તો સારું હાલો દોસ્તો તો આવું કંઈક છે તો આ સાથે જ વિડીયો પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય